દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે રાત્રે દરમિયાન રાજકોટના સાપર વેરાવળ વિસ્તારમાં એક ધાડનો બનાવ સામે આવ્યો છે, જેમાં 5 જેટલા બુકાનીધારી શખ્સો દ્વારા એક વૃદ્ધ દંપતીના ઘરમાં ઘૂસીને અંદાજિત 2.47 કરોડની આસપાસ લૂંટ અને ધાડની ઘટનાને અંજામ આપ્યો છે, જેના કારણે રાજકોટ પોલીસ દોડતી થઈ છે। આજે સાપર વેરાવળ વિસ્તાર એક ગ્રામ્યમાં આવે છે ને આ બાબતે પહેલા આરોપીઓ છે તેમના દ્વારા રેકી કરવામાં આવી હતી અને રાત્રિ દરમિયાન જ્યારે વૃદ્ધ દંપતી પોતાના રૂમમાં સૂઈ રહ્યો હતો તે દરમિયાન આ બોકારું પાડીને 5 જેટલા બુકાનીધારી શખ્સો છે તે ઘરમાં ત્રાટક્યા હતા અને ત્યારબાદ ઘરમાં રહેલા 2 કરોડથી વધારેની રોકડ રકમ અને સોના સહિતની જે અત્યંત કિંમતી વસ્તુ છે તે આરોપીઓ છે જે ધાડપાડુ ગેંગ છે તેઓ દ્વારા લઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા। આ બાબતને લઈને જ્યારે વૃદ્ધ દંપતીને જાણ થઈને તેમણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો ત્યારે પોલીસની ટીમ દોડતી થઈ હતી અને આ મામલે તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવી હતી। આ સમગ્ર ઘટનાની જાણ રાજકોટના રેન્જ ડીઆઈજી નિલિપ્ત રાયને થતાં તેઓ પણ તાત્કાલિક વૃદ્ધ દંપતીના નિવાસ સ્થાને આજે સવારે પહોંચ્યા હતા। સાથે જ રાજકોટ ગ્રામ્યના એસપી વિજયસિંહ ગુર્જર સહિતના પીઆઈ પીએસઆઈ તેમજ ડીવાયએસપી સહિતના અધિકારીઓ છે તેઓ દ્વારા તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવી છે અને જે આ 2.47 કરોડ રૂપિયા જેટલી રકમ મોટી રકમની જે ધાડ પાડવામાં આવી છે તે મામલાને લઈને હવે હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ એનાલિસિસ અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કરવામાં આવ્યા છે। આ મામલે શું કહી રહ્યા છે રાજકોટના રેન્જ ડીઆઈજી નિલિપ્ત રાય, તેમને સાંભળો। એ જે બનાવ છે ગઈકાલે રાતનું બનાવ છે। આશરે 1 વાગે જે છે 4 થી 5 દુકાનીધારીઓ જે છે આ ઘરમાં જે છે ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યા હતા। પ્રવેશ કરીને જે છે यहाँ જે હાલના જે ભોગ બનવા છે અને ફરિયાદી છે જીતેન્દ્રસિંહ જડેજાજી, આ ફરિયાદી સાથે જે છે આ લોકોએ એને ભયમાં મૂકીને અને એને જે સામાન્ય ઈજા કરીને આ સાઈડમાં બેસાડી દીધા। પછી આ જે છે કબાડમાં જે કેશ હતી આ કેશ આ જે છે લૂંટારુઓ એ લઈને અહીંયાથી ભાગી ગયેલા છે। રાતે જે છે કરીબ જે છે 2 વાગ્યા પછી પોલીસ સ્ટેશનમાં આ બાબતની જાણ કરવામાં આવેલી। પોલીસે જે છે તુરંત જે છે રેસ્પોન્સ આપેલું। રેસ્પોન્સ આપ્યા પછી આજે ગઈકાલે રાતે જ ઇમિડિયેટલી વિસ્તારના જે એસએચઓ છે અને પીઆઈ છે, ડી સ્ટાફ છે અને ડીવાયએસપી છે એ લોકો દ્વારા વિઝિટ કરવામાં આવેલી। રાતે જે છે રાજકોટ ગ્રામ્ય એસપી દ્વારા પણ આ સ્થળની વિઝિટ કરવામાં આવેલી અને વિઝિટ અનુસંધાને જે છે ફોરેન્સિક સાયન્સ એફએસએલ અધિકારી અને જે છે ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની પણ વિઝિટ થઈ ગયેલી છે અને આ લોકોએ જે છે જે જરૂરી પુરાવા છે એ સ્થળ ઉપરથી મેળવેલા છે અને જે છે આ પુરાવાને ધ્યાને લઈને અને એસપી સાહેબની વિઝિટ પછી અલગ અલગ જે છે એલસીબી અને અન્ય લોકલ પોલીસની ટીમો બનાવી જે છે નાકાબંધી પણ કરાવવામાં આવેલી છે અને જે છે આ ડિટેક્શન માટે આ ગુનાને શોધવા માટે જે છે પણ અલગ અલગ ટીમો કાર્યરત છે અને બધા પાસાઓથી આપણે ટેકનિકલી જે છે અને હ્યુમન ઇન્ટેલિજન્સથી અને અન્ય માધ્યમોથી અમે બાતમી મેળવીને અને ઇન્ટેલિજન્સ ગેધર કરીને આ જે છે ગુનાને ઉકેલવા માટે અને જે આ લોકો લૂંટીને ગયા છે એ મુદ્દામાલ રિકવરી કરવા માટે હાલ જે છે અલગ અલગ ટીમો જે છે એસપી સાહેબની અધ્યક્ષતામાં કાર્યરત છે અને મને ઉમ્મીદ છે કે આ જે ગુનાના જે ઉકેલ છે અમે બહુ જલ્દીથી લાવીશું અને આ ગુના ડિટેક્ટ કરીશું। આજે જે છે જે ગુના દાખલ કરવામાં આવેલા છે ધાડ મુજબના દાખલ કરવામાં આવેલા છે એટલે જે છે અમે માનીને ચાલીએ કે 5 લોકો જે છે આ બનાવના સમયે હાજર થયા હતા પણ જે છે એક્ઝેક્ટ કાઉન્ટિંગ જે છે 4 થી 5 લોકો જે છે ફરિયાદી દ્વારા બતાવવામાં આવેલ છે। હવે એક વખત ડિટેક્ટ થઈ જાય તો ખબર પડશે એક્ઝેક્ટલી કે 4 લોકો હતા અથવા 5 લોકો હતા પણ હાલ જે છે અમે 5 લોકો માનીને ચાલીએ અને ધાડ જે ડેકોઇટીની કલમો જે છે આ બનાવના અનુસંધાને જે છે એફઆઈઆરમાં લગાડવામાં રિવોલ્વર એ લૂંટાણી છે। રિવોલ્વર ને એ રાઇફલ છે, રાઇફલ લૂંટાણી છે અને આ સોનું એ લૂંટીને લઈ ગયા છે અને જે છે આજે જે વસ્તુની લૂંટ થઈ છે એ બધી વસ્તુની મેન્શન જે છે એફઆઈઆર માં છે અને જ્યારે આ ગેંગ પકડાશે એ ત્યારે જે છે આ બધી વસ્તુઓ આ લોકો પાસેથી પોલીસ જમીન વેચાણીથી તેના રૂપિયા આવ્યા છે। આજે રૂપિયા ક્યાંથી આયા અને કેમ જે છે આ સ્થળે ઉપર રાખ્યા હતા એ બધું તપાસનો વિષય છે। હાલ જે છે અમે જે છે ફર્સ્ટ પ્રાયોરિટી છે કે આ જે વિક્ટિમ છે એને સારવાર મળે। તે સિવાય જે છે જે ઇમિડિયેટલી ટીમો બનાવીને જે આ બનાવ પછીનું જે ક્વિક રિસ્પોન્સ માટે જે છે પોલીસ કાર્યરત છે પણ જે છે બધા પાસાઓથી આપણે તપાસ કરીશું
અને શું ગયું છે, કેશ કેટલી ગઈ છે, કોણ લઈ ગયા છે, આ બધી વિગત જે છે તપાસ. ઓકે સર. થેન્ક યુ. જે આપણે સાંભળ્યા હતા રાજકોટના રેન્જ ડીઆઈજી નિલિપ્ત રાય, તેમણે સમગ્ર ઘટનાને લઈને માહિતી આપી છે અને જે આ ધાડપાડુ ગેંગ છે તેમને પકડી પાડવા માટે હવે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ એક્ટિવ થઈ છે અને હાલ એક વસ્તુઓ છે તેને પૂરતી કડીઓ મેળવવામાં આવી રહી છે. કેવી રીતે આરોપીઓ ત્રાટક્યા હતા, કેટલા વાગ્યાની આસપાસનો સમયગાળો હતો, તે બાબતે વૃદ્ધ દંપતીનું પણ નિવેદન નોંધવામાં આવી રહ્યું છે અને આ લૂંટનો ભેદ ઉકેલવા માટે હવે રાજકોટ પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે. દર્શક મિત્રો, આવી જ ક્રાઇમ સ્ટોરી જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો.